મમ્મી, તું આ ઘરમાં મફતનું ખાય છે અને અમને બોજારૂપ છે. પોતાની નિવૃત્તિની તમામ રકમ અને 25 લાખના દાગીના વહેંચીને માએ પોતાના દીકરાને એક સફળ બિઝનેસમેન બનાવ્યો. છતાં એ દીકરાએ એક દિવસ મમ્મીની બેઇજ્જતી કરી. પછી બીજા જ દિવસે માએ એવું તે શું કર્યું કે દીકરો આસમાન પરથી જમીન પર આવી ગયો. આખી સ્ટોરી સાંભળો અને કોમેન્ટમાં જણાવશો કે ખરેખર માતાએ આ યોગ્ય કર્યું કે નહીં. વાત જાણે એમ છે કે અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા મમતાબેન નિવૃત્ત પ્રિન્સિપલ હતા. તેમના જીવનનો એક જ મંત્ર હતો, શિક્ષક ક્યારેય નિવૃત્ત નથી થતો. પતિના અવસાન બાદ તેમણે પગાર અને બચતની એક પાઈ ભેગી કરીને દીકરા આરવને MBA કરાવી. આરવે જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે મમતાબેને પોતાની જિંદગીની છેલ્લી મૂડી, દાગીના અને પ્રોવિડન્ટ ફંડના 50 લાખ રૂપિયા દીકરાના ચરણોમાં ધરી દીધા હતા. આરવ ધંધામાં ખૂબ જ સફળ થયો. તે કરોડપતિ બની ગયો. પણ સંપત્તિ વધતાની સાથે તેના સંસ્કારો ઘટવા લાગ્યા. સફળતાના નશામાં તે એ ભૂલી ગયો કે જે સીડી ચડીને તે ઉપર પહોંચ્યો છે તે તેની માના સપનાની રાખ પર બનેલી હતી. તેની પત્ની મિતાલીને પણ હવે સાસુની હાજરી બોજ લાગતી હતી. બિઝનેસના વિસ્તરણ માટે આરવને વધુ રૂપિયાની જરૂર હતી. તેની નજર મમતાબેનની છેલ્લી બચત, પોસ્ટની FD પર અને ગામડાની 5 વીઘા જમીન પર હતી. રવિવારની રાત્રે જમતી વખતે આરવે મૂળ વાત છેડી. મમ્મી, મારે બિઝનેસ માટે બીજી ઓફિસ લેવી છે, તો તારી 25 લાખની FD તોડી નાખ અને ગામડાની આપણી જમીન વહેંચી નાખીને મને રૂપિયા આપ, આરવે હુકમ કરતા કહ્યું. મમતાબેને શાંતિથી જવાબ આપ્યો, બેટા, મેં બધું જ તને આપી દીધું છે. આ FD તો મારા અંતિમ સમયનો સહારો છે. બીમારી કે ઇમરજન્સીમાં મારે કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે એટલે મેં આ રાખ્યા છે. અને રહી વાત જમીનની, તો એ તો આપણા પૂર્વજોની મહેનતની નિશાની છે, જેના થકી તો આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. આ સાંભળતા જ આરવનો પિત્તો ગયો. થાળી બાજુ પર ધકેલી તે બોલ્યો, કયો સહારો? આ ઘરમાં મફતનું ખાઈને પડી રહ્યો છો તે ઓછું છે? તમારો બધો ખર્ચ હું ઉપાડું છું, તો પણ તમને મારા પર ભરોસો નથી. આ ફોગટનું ખાવાની આદત છોડો અને પૈસા કમાવા કામમાં લાવો. બાજુમાં બેઠેલી મિતાલીએ પણ ટોણો માર્યો, મમ્મી, આ ઉંમરે આટલો મોહ સારો નથી. જે માએ પોતાના મંગળસૂત્રના ભોગે દીકરાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તેના માટે મફતખોર શબ્દ આરપાર નીકળી ગયો. મમતાબેન કંઈ બોલ્યા નહીં, ઊભા થયા અને અડધું ભોજન છોડી પોતાના રૂમમાં જતા રહ્યા. દિવાલ પર લટકતી પોતાના સ્વર્ગસ્થ પતિની તસવીર સામે 2 હાથ જોડીને ઊભા રહ્યા અને એક મક્કમ નિર્ધાર કર્યો. બીજા દિવસે બપોરે આરવ તેની ઓફિસમાં મીટિંગમાં હતો. ત્યાં જ તેનો કાયદાકીય સલાહકાર દોડતો આવ્યો. તેની પાછળ કોર્ટના 2 બેલીફ હતા. સર, મોટું સંકટ છે. તમારી ફેક્ટરી અને ઓફિસ જે જમીન પર છે તેના પર સીલ મારવાનો ઓર્ડર આવ્યો છે, વકીલે હાંફતા હાંફતા કહ્યું. આરવ ચોંકી ગયો. શું બકવાસ કરો છો? આ જગ્યા મારી છે. વકીલે કાગળો બતાવતા કહ્યું, ના સાહેબ, તપાસ કરતા ખબર પડી કે આ જમીન તમારા પિતાએ મમતાબેનના નામે કરી હતી. તેમણે અત્યાર સુધી તમને વાપરવા આપી હતી, પણ આજે સવારે જ તેમણે વકીલ મારફતે લીઝ એગ્રીમેન્ટ રદ કરવાની નોટિસ આપી છે. તેમની 3 વર્ષનું વ્યાજ સાથે ભાડું અને જગ્યા ખાલી કરવાનો દાવો કર્યો છે. બેંકે પણ જમીનના કાગળો વિવાદમાં હોવાથી તમારા ખાતા હોલ્ડ પર મૂક્યા છે. આ સાંભળીને આરવના પગ નીચેની જમીન સરકી ગઈ. જે બિઝનેસ પર તેને ગર્વ હતો તેનો પાયો જ તેની માની મહેરબાની પર ટકેલો હતો. તે દોડતો ઘરે પહોંચ્યો. જોયું તો મમતાબેન પોતાની નાની બેગ પેક કરી રહ્યા હતા. મમ્મી, આ શું કર્યું તે? મારો આખો બિઝનેસ ચોપટ થઈ જશે. પ્લીઝ આ નોટિસ પાછી ખેંચી લે. હું તારો દીકરો છું. આરવ રડવા જેવો થઈ ગયો. મમતાબેને ખૂબ જ મક્કમતાથી કહ્યું, કાલે તે મને કહ્યું હતું ને કે હું મફતનું ખાઉં છું. બેટા, હું તો ગણિતની શિક્ષિકા રહી છું. હિસાબ વગરનું કંઈ લેતી નથી. મેં ગણતરી કરી તો ખબર પડી કે તારા ઘરે મારા જમવાના અને રહેવાના ખર્ચ કરતા
તું મારી જમીન જે મફતમાં વાપરે છે તેનું ભાડું 10 ગણું વધારે છે. એટલે મફત નહોતું, તું ખાય છે, હું નહીં. આરવ પાસે કોઈ જવાબ નહોતો. જે માને તે આશ્રિત ગણતો હતો તે જ તેની સાચી માલિક નીકળી. મમતાબેને આરવની કોઈ માફી ન સ્વીકારી. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ ગામડે જઈને બાપ દાદાની જમીન સાચવશે અને પોતાના જૂના મકાનમાં પોતાના સ્વાભિમાન સાથે રહેશે. આટલું કહીને મમતાબેન બેગ લઈને ગામડે જવા નીકળી પડ્યા. આરવ અને મિતાલી બાઘાની જેમ જોતા રહ્યા. આજે તે બંનેને પોતાના વર્તન પર પસ્તાવો હતો, પણ હવે તેની પાસે કોઈ રસ્તો જ ન હતો અફસોસ કરવા સિવાય. મિત્રો, આ વાતની આપણને એ બોધપાઠ મળે છે કે માતા પિતાના પ્રેમ અને ત્યાગને ક્યારેય તેમની નબળાઈ ન સમજવી. સંતાન ગમે તેટલું મોટું થઈ જાય, પણ મા બાપના આશીર્વાદ અને તેમની સંપત્તિ વગર તે હંમેશા ગરીબ જ હોય છે. જો આપને આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો અને કોમેન્ટ કરીને જણાવશો કે મમતાબેને જે કર્યું તે યોગ્ય છે કે નહીં. નવી કહાની સાથે ફરી મળીશું, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.